બધા એમ કહે છે કે ઝેર પીવે એટલે માણસ મરી જાય, તો અમૃત પીવે તો અમર થાય. તો ઝેર અને અમૃત એનો છે હું એ બસ બરાબર છે. બહુ સરસ છે રાજુભાઈ, મસ્ત પ્રશ્ન છે. વિવેકાનંદ સ્વામી કોઈ પૂછ્યું હતું ઝેર કોને કહેવાય, તેને કીધું હતું કે જરૂરિયાત વગરનું જે વધારે જોવું એ ઝેર છે, જરૂરિયાત વગરનું વધારાનું બોલવું એ ઝેર છે, જરૂરિયાત વગરનું ખાવું. આજે જમાનામાં કેવું થઈ ગયું છે કે પેલા માણસ ઘરે ખાતા હતા રાંધીને બહાર જતા હતા, આજે બહાર ખાય છે ને ઘરમાં જાય છે. પેલા માણસ લગ્ન પ્રસંગ હોય તો બહારથી નાચવા વાળા બોલાવતા હતા અને ઘરના રાંધતા હતા. આજે ઘરના નાચવા માંડે છે અને બહારના રાંધવા વાળા આવે, ઘરના ભવાયા થાય. આ બધું ઝેર છે અને આ ઝેર આપણી સંસ્કૃતિનો વિનાશ કરશે. માટે જરૂરિયાત કરતા વધારે જોવું, ખોટું જોવું એ ઝેર છે, ખોટું સાંભળવું એ ઝેર છે, ખોટું બોલવું એ ઝેર છે, ખોટા કામ કરવા એ ઝેર છે. તો અમૃત શું છે? તો સાચું વિચારવું, સાચું સાંભળવું, સાચું જોવું, જિંદગીનો, સમયનો, શક્તિનો અને સંપત્તિનો સદુપયોગ કરવો એ અમૃત છે. અને અમૃત પીવે અમરપદ પામે. જેને જેને અમરપદ પામ્યા, પરમાત્માને પામ્યા, એને ભગવાનને આપેલી શક્તિ, સંપત્તિ અને સમય એનો સદુપયોગ કર્યો છે એટલે એ અમરપદને પામ્યા છે. અને જેને દુરુપયોગ કર્યો એનો વિનાશ થયો છે. એટલે એ દુરુપયોગી ઝેર છે અને સદુપયોગી અમૃત છે. જય સ્વામિનારાયણ.